નમસ્કાર. ચાલો આજે આધુનિક દવાની દુનિયાના એક એવા હીરો વિશે વાત કરીએ જે લગભગ દરેક જગ્યાએ હાજર છે, પણ આપણું ધ્યાન ભાગ્યે જ એના પર જાય છે. આજે આપણે એની જ કહાણીને સમજીશું. ક્યારે વિચાર્યું છે આ વિશે? હોસ્પિટલમાં સૌથી વધુ શું વપરાતું હશે? કોઈ બહુ મોંઘી દવા? કે પછી કદાચ બ્લડ? જવાબ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. જી હા, બિલકુલ સાચું છે. જવાબ છે સાદું ખારું પાણી, જેને મેડિકલ ભાષામાં આપણે નોર્મલ સેલાઇન કહીએ છીએ. અને આ જ છે આપણી આખી વાતનો એ અદૃશ્ય હીરો. તો આ નોર્મલ સેલિન આખિર છે શું, અને એને નોર્મલ કેમ કહેવામાં આવે છે? ચાલો એની આ ગુપ્ત ઓળખને જાણીએ, કારણ કે એની અસલી તાકાત એની સાદગીમાં છુપાયેલી છે. અહીં એક શબ્દ સમજવા જેવો છે: આઇસોટોનિક. આનો સીધો અર્થ એ થાય કે એવું દ્રાવણ જેની બનાવટ એટલે કે એમાં મીઠું અને પાણીનું જે પ્રમાણ છે એ બિલકુલ આપણા લોહી જેવું જ હોય છે. અને આ જ એનું સિક્રેટ છે. જરા આ જુઓ, એક તરફ છે આપણા લોહીનો કુદરતી સંતુલન અને બીજી તરફ છે નોર્મલ સેલિન, જેને ખાસ એની જ નકલ કરવા માટે બનાવવામાં આવ્યો છે. એકદમ પરફેક્ટ મેચ, ખરું ને? આ જ કારણ છે કે આપણું શરીર એને કોઈપણ જાતની આનાકાની વગર સ્વીકારી લે છે. સારું, તો હવે આપણે એ જાણી ગયા છીએ કે આ છે શું. તો ચાલો હવે એના અસલી કામ પર આવીએ. એના એવા કયા કામ છે જે એને જીવન રક્ષક બનાવે છે? આપણે મુખ્યત્વે એની 4 સુપર પાવર્સ પર ધ્યાન આપીશું. પહેલું છે રિહાઇડ્રેશન, એટલે કે શરીરમાં પાણીની કમી પૂરી કરવી. બીજું, ઘા સાફ કરવા. ત્રીજું, દવાઓને શરીરમાં પહોંચાડવામાં મદદ કરવી. અને ચોથું, નાક અને આંખની સંભાળ. આ એનો સૌથી મહત્વનો ઉપયોગ છે. વિચારો કે કોઈને ગંભીર ઝાડા ઉલટી થયા હોય અને શરીરમાંથી બધું પાણી નીકળી ગયું હોય, ત્યારે આ જ નોર્મલ સેલિને સીધું નસમાં એટલે કે આઈવી દ્વારા આપવામાં આવે છે. અને એનાથી શરીરમાં પાણી અને ક્ષારનું સ્તર તરત જ નોર્મલ થઈ જાય છે. એનો બીજો એક મોટો ઉપયોગ છે ઘા સાફ કરવાનો. કેમ? કારણ કે એ સંપૂર્ણપણે જંતુરહિત એટલે કે સ્ટરાઇલ હોય છે. અને સૌથી સારી વાત એ છે કે ઘા પરની ગંદકી અને બેક્ટેરિયાને તો સાફ કરી દે છે, પણ આપણી ચામડીના સારા કોષોને બિલકુલ નુકસાન નથી કરતું. હવે આ એક બહુ જ રસપ્રદ રોલ છે. સેલિન અહીં એક સપોર્ટિંગ એક્ટર જેવું કામ કરે છે. જુઓ, ઘણી દવાઓ એટલી સ્ટ્રોંગ હોય છે કે એને સીધી શરીરમાં નથી આપી શકાતી, એટલે એને પહેલાં નોર્મલ સેલિનમાં મિક્સ કરવામાં આવે છે. આનાથી દવા ધીમે ધીમે અને સુરક્ષિત રીતે શરીરમાં જાય છે. અને છેલ્લો ઉપયોગ, આ તો કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હશે. શરદીને કારણે નાક બંધ થઈ જાય ત્યારે જે નેઝલ ડ્રોપ્સ વાપરીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ સેલિન જ છે. એવી જ રીતે આંખમાં કચરો કે કેમિકલ જાય તો એને ધોવા માટે પણ આ જ વપરાય છે. પણ અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ભલે આ આપણો હીરો છે, પણ દરેક હીરોની જેમ એની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. એટલે અમુક સાવચેતીઓ રાખવી ખૂબ જ અગત્યની છે. અને સૌથી અગત્યની સલાહ, આને ક્યારેય જાતે વાપરવાની ભૂલ ન કરવી. નોર્મલ સેલિનનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સલાહ અને એમની દેખરેખ હેઠળ જ થવો જોઈએ. આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. પણ કેમ? આ તો ખાલી મીઠાવાળું પાણી જ છે ને, નહીં? હા, પણ એમાં જે સોડિયમ એટલે કે મીઠું છે, એ અમુક લોકો માટે, જેમ કે જેમને હૃદય કે કિડનીની તકલીફ હોય, એમના માટે જોખમી બની શકે છે. એટલે જ પ્રોફેશનલ સુપરવિઝન વગર આનો ઉપયોગ કરવો હિતાવહ નથી. તો ચાલો આખી વાતને ફટાફટ ફરી એકવાર સમજી લઈએ. હવે આપણે એ તો જાણી જ ગયા છીએ કે નોર્મલ સેલિન ખાલી મીઠું પાણીનું મિશ્રણ નથી, પણ એનાથી ઘણું વધારે છે. એ એક અત્યંત વર્સટાઇલ મેડિકલ ટૂલ છે. આપણે જોયું કે એને કેટલી અલગ અલગ રીતે વાપરી શકાય છે. આઈવી દ્વારા શરીરમાં પાણી પૂરું પાડવા અને દવા આપવા માટે, સ્પ્રે કે ડ્રોપ્સ તરીકે ઘા, નાક કે આંખ સાફ કરવા માટે, અને હા, નેબ્યુલાઇઝરમાં પણ શ્વાસની તકલીફ ઓછી કરવા માટે એનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કહીએ તો આ એક એવું સાધારણ દ્રાવણ છે જેનો આધુનિક મેડિકલ સાયન્સ પર ખૂબ જ મોટો અને ઊંડો પ્રભાવ રહ્યો છે. દેખાવમાં એકદમ સિમ્પલ, પણ કામમાં એકદમ પાવરફુલ. અને હવે જતાં જતાં એક સવાલ. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી આગળ વધી રહ્યા છે, ત્યારે શું લાગે છે, આ સાધારણ લાગતું મિશ્રણ ભવિષ્યમાં બીજા કયા નવા કમાલ કરી બતાવશે? ખરેખર વિચારવા જેવી વાત છે.